આ મેં કેરી લીધી છે, કેસર કેરી છે. તમે કોઈ પણ દેશી કે હાફૂસ કેરી કે હરિયાળી કેરી આવે તે પણ લઈ શકો. તો આને આપણે પહેલાંના માણસો રસ કાઢતા હતા વડવા હોય એ રીતે કાઢીશું. તો આપણે આમ આ કેરીને આમ ઘોળવાની છે, આ રીતે ઘોળવાની. આપણે મિક્સરમાં કેમ આમ રસ કાઢીએ એમ આને આપણે હાથથી કરવાનું છે. પછી આ બધે નીચે ઉપર નીચે બધે ઘોળી નાખવાનું અને પછી આ ઉપર ડીટું આવે ને ત્યાં આમ કરી દેવાનું, આમ આ રીતે. એટલે આખી કેરી ઘોળાઈ જશે અને પછી ઉપરથી આ ડીટ્યું છે ને એ કાઢી લેવાનું. અમારે કાઠિયાવાડમાં હજુ પણ આ રીતે ઘણા લોકો રસ કાઢે છે. આ ડીટ્યું આમ કરીને આમ કાઢી લેવાનું. પછી આ રસ આ રીતે કાઢવાનો. આને કોઈ મિક્સરની કે બ્લેન્ડરની જરૂર ન પડે. તમે જોઈ શકો છો આમાં કોઈ કેમિકલ નહીં. અત્યારે તો બહાર રસ મળે, તૈયાર રસ બારે માસ મળે છે. તો એમાં કેમિકલ નાખીને પણ હોય છે, કેરી પણ કેમિકલ નાખીને પકવે છે. તો આપણે આ ઘરની જ કેરીનો અને આ રીતે દેશી રીતે આપણે રસ કાઢીએ. સ્વાસ્થ્યને પણ હેરાનગતિ ન થાય અને નડે નહીં. હવે તમે જે ગોઠલું હોય ને એને એક થાળી અથવા ગમે તે પ્લેટમાં મૂકી શકો અને એમાંથી આ રીતે આપણે રસ બધો કાઢી લેવાનો. તો આપણે બધી કેરીનો એ રીતે રસ કાઢી લઈશું. એને પણ આ રીતે ઘોળી નાખીશું. જો તમે ચાહો તો તમે દેશી રીતે પણ આ રીતે રસ કાઢી શકો છો. પરંતુ અત્યારે બધાને એટલી ભાગદોડને ઉતાવળ હોય છે ને, તો એવું થાય કે ફટાફટ આપણે બધું કામ પતાવી દઈએ. એટલે માટે બધા મશીનો વાપરવા માંડ્યા છે. તો આ રીતે રસ કાઢવાથી સ્વાસ્થ્ય પણ સારું રહે છે. આને પણ આપણે એ રીતે જ રસ કાઢી લઈએ. તો તમે જોઈ શકો છો આ રીતે આપણે રસ કાઢી લીધો છે. તો તમે પણ આ રીતે કાઢજો. મારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં લખજો મારી રેસીપી કેવી લાગી. ચાલો હવે આપણે પરાઠાની તૈયારી કરીએ. રસને પરાઠા સાથે, રોટલી સાથે અથવા તો પૂરી સાથે પણ તમે ખાઈ શકો છો. હવે જે રસ કાઢ્યો છે એમાં આપણે ઘી નાખીશું અને સૂંઠ પણ નાખીશું. તો સૂંઠ અને ઘી નાખવાથી રસ વાયુ ના કરે. તો કાઠિયાવાડમાં રસ સાથે ઘી અને સૂંઠ નાખી અને રોટલી અથવા તો પરાઠા કે પૂરી સાથે
જમવામાં આ રસમાં બહુ મજા પડે છે. રસ રોટલી સાથે મગની મોગર દાળ અને ગરમરનું અથાણું તો આ ખૂબ જ સરસ લાગે છે. એમાંય જો ગુવારનું શાક આવી જાય તો ખૂબ જ મજા પડી જાય છે.